ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા. ચાલો, રક્ષાબંધન પણ વહી ગઈ તો દરેક બહેનો ગઈ હોય ભાઈને રાખડી બાંધવા. અમે તો આખરે તો બધા ગયા હતા. મમ્મી એના ભાઈને ગયા, હું મારા ભાઈને ગયા. અને કાલે તો મજા આવી, ધડબડાટી. જેને વ્લોગ જોઈને મજા જોયો જઈશે અને ખૂબ મજા કરી. બધા છોકરા માસિયારા બે બધા ભેગા થયા હતા તો બધાય ખૂબ મજા કરી અને અમને પણ મજા આવી ગઈ ધડબડાટી કરવાની. બધા ભેગા થયા હોય તે મજા આવે. અને એક બેન જ અમારે તો નહોતા એવા, બાકી તો બધે ત્રણેય બેનો અમે તો ભેગી જીત્યો. તો ચાલો, અત્યારે આજે તો એકમ થઈ ગઈ, હમણાં સાતમ આઠમ પણ વહી જાય. 3 મહિનો અડધો તો વયો ગયો. તો જો મમ્મીને જાય છે વાડીએ, બધી તૈયારી કરે છે. અને પપ્પાને જિજ્ઞાસ વહેલા વયા ગયા. તો 6:30 થયું તો વાડીએ વયા ગયા, કેમ કે હાથીને બધું એવું હાલે એવું કામકાજ સુધી બધે વયા ગયા. ને મમ્મી જો કંઈક કરે છે, શું કરતા હોય. ઓહો, ખાંડ લેવા હોય તો ખાંડ નથી, ત્યાં ડબલો ભર્યો પછી જય શ્રી કૃષ્ણ. ચાલો, એ વાડીએ હું નીંદવાનું છે. હા, નીંદવાનું છે. મુંડા વેન દવા નાખે, હાથી હાલે. મુંડા ફૂલ આવી ગયા છે અમારે, તો એ બધું એવું કામકાજ કરવા ગયા છે. એક ખેતરમાં અહીં બાગ વિસ્તાર છે, ત્યાં તો હવા આવ્યા જ નથી. બે અલગ અલગ બધું હતું દવાનું કામકાજ, એટલે એવું બધું છે. તો ચાલો, એ બધા ખાતર નાન તેને બધું કરવા ગયા છે. આપણે આપણું કામ કરવા મળીએ. અને ઉકળેલા છે મસ્ત મજાનું બધું પ્લાસ્ટિકના સામાન લઈ આવ્યા હતા, એ પણ બતાવીએ તમને. બધું સામાન બાચકામાંથી કાઢી નાખ્યો. સરસ મજાની સાવણી છે પ્લાસ્ટિકની, બહુ મસ્ત આવે. જે લઈ ગયા છે ને એને તો પાછી મંગાવેલી છે. અને આ ઝીણી સળીઓ વાળો સાવણો એકદમ મસ્ત મજાની ઝીણી સળીઓ વાળો. અને આ ગોરા ઢાંકવાના કવર જો સરસ મજાના. આપણી સ્ટીલની ગળણી, પછી આપણે સાબુદાની છે. મસ્ત લાકડાની સળિયું છે મસ્ત મજાની. આપણા બ્રશ, વાસણ સાફ કરવાના રૂમાલ, મોઢા રૂવાના રૂમાલ આવે, વાસણ નહીં આવવા માંડે. આ આપણા બ્રશ છે. અને આપણે ટોયલેટ સાફ કરવાનું મસ્ત મજાનું ગળણી ને એવું બધું છે. તો ચાલો, બધું આપણે મૂકી દઈએ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? આજે તો આપણે સવારમાં તો કાંઈ લેવાનો નથી, એટલે બપોરના જ લેવાનો છે. તો બપોર શું છે કે વાડીએ ગયા હતા, અત્યાર સુધી દવા નાખવાની હતી, દવાવાળા હાથ બધું હતું, એટલે કાંઈ વિડીયો લેવાનો નથી વાડીનો. અત્યારે તો વાડીએથી બધા વરસાદ આવ્યો હતો તો બધા ઘરે ભાગી આવ્યા. અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. મમ્મીને બધા કેમ મમ્મી? વરસાદ તો ગારામાં કાંઈ હતું. આવું પાણી ચાલુ કર્યું હતું, લાઇટ વહી ગઈ, એવું બધું હતું. જો અમારા ભવ્યભાઈ તો ઉઠ્યા મોડા, અને બીજા બેન જો શણગાર કરીને જો આ અમારા બીજા બેન નખરા જ કરતી હોય જ્યારે હોય ત્યારે. એક સાડીમાંથી આવી સાડી બનાવી. સરસ લ્યો. ભાઈ બેન ની મસ્તી ફૂલ. પરીક્ષા લેવા ગઈ હતી ત્યાં થઈ ગયું પેન્ટિંગ બોલ, ક્યાં મોટ દસ દેખાય. હાલો, પરીક્ષા લેવા ગઈ હતી પેન્ટિંગ થઈ ગઈ. ભાઈ ને છે ને અમારા ઘંટીનું મુહૂર્ત કેદી આવશે પાછું? એ જીગા ભાઈ કે તો જીજ્ઞા, આ ઘંટીનું મુહૂર્ત કેદી આવશે? આમાં જીગા ભાઈ ઘંટીમાં લખે છે જીજ્ઞાસ. એ પપ્પા બબુડો અમારે તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે. સવારમાં તો કાંઈ હતું નહીં. સવારમાં તો શું છે કે વાડીએ ગયા હતા ત્યારે પાણી ચાલુ કરવાનું હતું, પણ ત્યારે તો કાંઈ વરસાદ જેવું હતું નહીં. અત્યારે બધો વરસાદ ચાલુ થઈ ગયો. પાણી વાળવાનું અમારે બધા બંધ થઈ ગયું છે, અને લાઇટ પણ છે નહીં આજે. એવું બધું છે. બાકી તો બધા જ ઘરે બેઠા છે. મમ્મી ધાણા મેથી લઈને બેસી ગયા, ભવ્યભાઈ ટીવી જોવા બેસી ગયો. અને અમારા રસોડાની અંદર તો આજ બનાવવામાં હે એટલા બધા ધાણા
ચાલો એ ચોખા ગરમ વળગી ગયા છે અને આ અહીંયા છે મમરા ભેળ બનાવવા વળગી ગયા જો છોકરાને ખાવી ભેળ અને ભેળ બનાવી દે કાચી ભેળ ખાવી છે ચાલો એ ભેળનું કામ પૂર્ણ કરી દીજાબેન તો ક્યાં આવી છે કોને ખબર ઈ ગયન ભાઈ પૈસા એક ગલામ ના પૈસા નાખવા ક્યાં દીજાબેન તમે ગલામાં પૈસા નાખ્યા કે નથી નાખ્યા જી હે નાખી દીધા હા તો જે વળગી ગઈ લસણ ને મન પડે એમ લીટોડિયા કાણમાં વળગી ગઈ છે અને એનો સામાન જોઈ લે બધો દીજાનો જો પપ્પાનો મંડળ કોના ફોટા લગાવ્યા લે ભૈયાનો અને જો મારો બેયનો ફોટા લગાવી દીધા બોલો એટલે હા બીજા એ નામે લખી નાખ્યું જો એનું વાહ ચાલો ભેળ ને 2 વાટકા છાશ ને ઓહો એટલા ભાઈ બેન નો હોય તો એમ ભાઈ બેન એમ કે દીજા એમ કે ભાઈ ભાઈ ને સેન તો એટલા ઝઘડો કરે છે બે ઢોરોને ને પોતું મારવાનું ખોટું નહીં બોલવાનું મને ખબર છાશ ઢોરાને એ તો એક બટકામાં તીખું લાગી ગયું કેમ બેન ઉતારું જ છું જો શાકની તૈયારી કરી લીધી એટલે કે વઘારી નાખી મીસ કે તો મસ્ત મજાનું આપણે ભીંડાનું ભવ્યનું ફેવરેટ શાક વઘાર્યું છે મમ્મી રોટલી બનાવવા માંડ્યા છે ને અહીંયા બધી જોઈ લે કી કે મારા માલો કોણ જીતે ચાલો એમ ના હોય એમ ન કરવાનું હોય કઈ એમાં મોટા હોય એ જ જીતે ને આમાં ત્રીજા થોડી જીતે હે શાંતિથી હાલે કેમ પ્રીસા કોઈ નથી ઉતારી દેવો દડો તે જવા દીધો કે ને અમે જવા દીધો ભાઈ ને કંટાળો આવે છે ભાઈ બેન નો ઝઘડો એટલે વાત પૂછોમાં તમે કોણ કોણ ઝઘડો કરો તું ઝઘડ હોય તું આનસી તારક ભાઈ નાનો છે કા આજે ઈ જ કહું છું એ તું એને બાત કીધું તું એ તું એ તું એને તું તું એમાં તું ભલે હવે આ રમેશ જોઈ લે તમને કોક ને લાગે ન પડો મોટા મોટામાં લાગી જાય હું તો ભવ્ય શાક બનાવે મને એમ કે શીખે છે જોવાય